સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાંથી મળી રહ્યો છે પેકેજથી ખેડૂત આગેવાન નારાજ। રામકુભાઈ કરપડા તો સીધી વાત કરી ખેડૂતો સાથે। ખેડૂત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રામકુભાઈ કરપડા દુધઈ ગામે વાત કરી પેકેજની જાહેરાત જોતા રહો ન્યૂઝ 7 ઇન્ડિયા। હું છું તમારી સાથે પરમાર ભગીરથસિંહ। વાત ખેડૂતોના હકની। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા મૂળી। આ ગુજરાત સરકારની જાહેરાતની રાહે આખું ગુજરાત બેઠું હતું કે સરકાર કેવડી મોટી જાહેરાત કરશે। આ 25 વર્ષથી પહેલી વખત આવો વરસાદ આવ્યો છે। આ બધા ખેડૂતોની માંગણી એવી હતી કે આપણી સીસી લોન માફ થશે। હવે 22,000 રૂપિયા હેક્ટર તો હેક્ટર 22,000 રૂપિયા તો ગઈ સાલે આપ્યા જ હતા, અમારે નહોતા આપ્યા। વઢવાણ, લીમડી એમાં બધે તો આપ્યા જ હતા, કોઈ નવીનતા છે નહીં। પણ આ તો કેદુના ઘોમરે ચડ્યા હતા। આપણે એમ હતું કે આ તો કંઈક કરવાના છે। પછી ઓલા આકોની રજાની વાતે હતા કે શું ફરમાવે। હવે આ એક એને પ્રવચન વાંચીને કરે છે, એમાં નિર્ણય શું આ ખેડૂત તરફી લેશે। અમારી માંગણી એવી હતી કે ખેડૂતોની સીસી માફ થાય, એ માટે આ ખેડૂત બધા લડશે। અને આ 22,000 ખેડૂતોને વાવેતર પણ નથી થવાના। ટેકાના ભાવે વાત કરે છે, ટેકાના ભાવે કપાત તો લેવાનો ચાલુ જ નથી કર્યો। કપાત અમે બધા ભેળવવા માંડ્યા, પૂરું કરી દીધું બધું। જય જવાન, જય કિસાન। હું આ સરકારને એક વિનંતી કરવા માંગુ છું કે 4-5 દિવસથી ખેડૂતો તમારી રાહે હતા કે આજ જાહેરાત કરે, કાલ જાહેરાત કરે, અને સૌથી મોટું રાહત પેકેજ જાહેરાત કરવાના હતા તેની રાહમાં 4-5 દિવસથી અમે રાહ જોતા હતા। તો આજે એમને જાહેરાત કરી 10,000 કરોડની, જે બિલકુલ યોગ્ય ખેડૂતો માટે નથી। આ વર્ષે જે વરસાદ આવ્યો છે, કમોસમી વરસાદ, એના કારણે જે નુકસાન થયું છે, જે 20 વર્ષની અંદર આવું નુકસાન કોઈ દિવસ નથી થયું। અને 22,000 રૂપિયા હેક્ટરે આપવાનું જે નક્કી કર્યું છે ને એ 2 હેક્ટરની મર્યાદામાં, એ બિલકુલ યોગ્ય નથી। 22,000 ખેડૂતોનું નુકસાનનું 25% પણ એટલું વળતર નથી। 22,000 કરતાં વધારે નુકસાન થયું છે। અને હવે નવેસર બીજું આગોતરું વાવેતર કરવાનું છે, એ વાવેતર કરવાના પૈસા ખેડૂત પાસે 1 રૂપિયો પણ અત્યારે હાલ ઘરે નથી। અને હવે શું વાવેતર કરવું, વાવેતર કરવા માટે કોઈ સગવડતા ખેડૂતો પાસે અત્યારે હાલમાં છે નહીં। ખેડૂતો 4-5 દિવસથી સરકાર સામે રાહ જોઈને બેઠા હતા કે કોઈ નવી જાહેરાત કરશે, પાક ધિરાણ માફ કરશે। અને ખેડૂતોની એક જ માંગ છે કે અમારું પાક ધિરાણ માફ કરો તો જ હા, નહીતર ના। જો આવી આ એક પ્રકારની ચોકલેટ આપી છે, ખેડૂતોને ગુમરાહ કર્યા છે। અમારી ખેડૂતોની એક જ માંગ છે, પાક ધિરાણ માફ કરો, કારણ કે આ 20 વર્ષથી આવું નુકસાન કોઈ દિવસ થયું નથી। આ 20 વર્ષની અંદર આ વર્ષે જે નુકસાન છે ને ખેડૂતો માટે સૌથી વધારે નુકસાન છે। ખેડૂતોને શિયાળુ વાવેતર કરવા માટે પણ અત્યારે હાલ તકલીફ પડે એવું છે। અને આ રાહતથી કોઈ ફાયદો નથી। ખેડૂતોને શિયાળુ વાવેતરમાં 50% ઉપર આખા ગુજરાતમાં થઈને ઘટાડો આવશે એવું લાગે મને। જય જવાન, જય કિસાન। ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી દ્વારા જે અત્યારે જાહેરાત કરવામાં આવી છે કે 10,000 કરોડનું ખેડૂતોને પેકેજ જાહેર કરવામાં આવે છે, સામે 45 લાખ હેક્ટર જમીનમાં નુકસાન થયું છે। એમના મંત્રીઓ, એમના ધારાસભ્યો, મુખ્યમંત્રી પોતે આ જાત નિરીક્ષણ કરી ગયા છે અને ખેડૂતોને કેવડી મોટી નુકસાની છે તે તેમને પણ નરી આંખે જોયું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોની એક જ માંગ હતી કે 30 વર્ષમાંથી પાક ધિરાણ લોન તમે માફ કરો, કે 30 વર્ષમાં ખેડૂતોને જે પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના હતી એને પણ ગુજરાત સરકારે બાદ કરી છે। સામે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હતી, એનો પણ અમલ કરવામાં નથી આવ્યો। એટલે ગુજરાતના ખેડૂતોને રામ ભરોસે વીમા કવચથી મૂકી દેવામાં આવેલા। ત્યારે અત્યારે 30 વર્ષમાં પહેલી વખત આ મોટામાં મોટા માવઠાનો માર જે ખેડૂતોને આવ્યો છે અને એમાં જે નુકસાની થઈ છે એ 100% નુકસાની થઈ છે। અત્યારે તમે જે સર્વે કર્યું છે એ 33% લેખે તમે સર્વે કર્યું છે। અને આ સર્વેના આંકડા તમે મૂકી અને અત્યારે જે 10,000 કરોડની જાહેરાત થઈ એમાં અમે જોતા અમારા અનુભવ પ્રમાણે તમે હેક્ટરે 22,000 એટલે 2 હેક્ટરની મર્યાદામાં 44,000 રૂપિયા ચૂકવવા માટેની જે તમે આ 10,000 કરોડમાંથી થઈ શકે, તો અમારી બાબત એ છે કે તમારા 44,000 રૂપિયા અમારે જોતા પણ નથી, 1 રૂપિયો પણ નથી જોતો। આ પેકેજના પડીકા તમે તમારી પાસે રાખો। અમારી જે બાબત છે પાક ધિરાણ લોન, જે સીસી લોન ખેડૂતોની છે 3 લાખની મર્યાદામાં, આ લોન રહે એ લોન તમે માફ કરી દો।
અને માફ કરો તો જ ખેડૂત ઉભો થઈ શકે એવું છે, અને ઉભો થઈ શકે એવું નથી. રવિ પાકની વાવણી કરવાની છે, હજી પૈસાની જરૂર છે. અને અત્યારે જે છેલ્લા 5 દિવસથી તમે ગાંધીનગરમાં મિટિંગો કરતા હતા, આજ મોટા પેકેજની જાહેરાત થશે, કાલ મોટા પેકેજની જાહેરાત થશે, અને 10,000 કરોડની જે આ જાહેરાત કરી અને એ ખેડૂતોને તમે જે ગુમરાહ કરી રહ્યા છો, અને આ ખેડૂતો જે તમારા આ સહાયના પેકેજના પડીકામાં ગુમરાહ થશે અને આવનાર સમયમાં પાક ધિરાણની જે લોન છે એના માફી માટે થઈ અને સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો બહાર આવશે, અને તમારે હજી પણ તમારો જે નિર્ણય છે એ નિર્ણયને બદલવો પડશે અને પાક ધિરાણ લોન માફ કરવી પડશે. એટલે ખેડૂતો જે આવનાર સમયમાં હજી પણ જે આ ખેડૂતોના આંદોલન થાય છે એથી મોટા ઓલામાં આંદોલન થશે અને સરકારને બેકફૂટ ઉપર આવવું પડશે.